અમે આવી ગયા દમણ. અંદરનું વ્યૂ. One get one free on someone. One piece for બધા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે જઈએ છીએ દમણ. મારી બહેનની બર્થડે છે. છે બહુ જ મસ્ત છે. વોટર પાર્ક પ્લસ ગાર્ડન પણ છે, બહુ જ ફાઇન. મતલબ નાના છોકરા માટે બેસ્ટ પ્લેસ છે. મોટાઓ માટે પણ છે. અમે અહીંથી હવે દેવકા બીચ બાજુથી જઈએ છીએ. અહીંથી પણ જવાય, પણ અમે લોકો અહીંથી જઈએ છીએ બીચ જોતા જોતા. અહીંથી બધી હોટલો સ્ટાર્ટ થાય છે. ગોલ્ડન બીચ છે હોટલ. આ બાજુ દરિયો છે. મતલબ બહુ જ ફાઇન બનાવી દીધેલું છે દમણમાં. નાના છોકરાઓ માટે પણ રમત ગમતનું ફાઇન, બેસવા માટે વોકિંગનું એક્ટિવિટીઝ પણ બહુ બધી થાય છે. આ છે મારી ફેવરેટ હોટલ જઝીરા. અહીંથી આગળ જતા મતલબ બધી સારી અને મસ્ત હોટલો આવે છે. બીચનો નજારો વ્યૂ જોતા જોતા. અહીંયા આગળ જતા હોટલ મીરામલ છે. બધી હોટલો પણ બહુ મસ્ત છે, સારી કન્ડિશનમાં. મતલબ કપલ્સ માટે, ફેમિલીઝ માટે. અહીંયા રિસોર્ટ પણ છે બહુ બધા, તમે બુક કરાવી શકો છો. રિઝનેબલ બજેટમાં પણ તમને મળી જાય એવું કંઈ નથી. અમુક ટાઈમ એનો પ્રાઇસ વધારે રહે છે. આ છે દેવકા બીચ. અહીંયાથી આગળ જતા આપણને જોવા મળશે એડવેન્ચર પાર્ક ટાઈપ મિની બનાવેલું છે. બહુ બધી રાઇડ્સ થાય છે અહીંયા. મતલબ સારી એવી એક્ટિવિટી પણ થાય છે. ચાલુ દિવસ છે એટલે બહુ ભીડ નથી, પણ સેટરડે સન્ડે અહીંયા બહુ જ ભીડ રહી છે. તમને ગાડી પાર્ક કરવા માટે પણ જગ્યા નહીં હોય. અમે પહોંચી ગયા મોટી દમણ. લેફ્ટ સાઈડ કિલર છે, આગળ જતા ચોર બજાર આવે છે. મમ્મી મોટી દમણ ચોર બજાર ની આપણે જતા અને અહીંયા બેઠા તે ને આજુબાજુ બહુ જ ફાઇન પોર્ટુગીઝ વાળી પેઇન્ટિંગ કરેલી છે. પોર્ટુગીઝો વાળું આમ બનાવવાનું વીઆઈપી. ને બહુ જ ફાઇન બનાવેલું છે, એકદમ એટ્રેક્ટિવ. આ રાઈટ સાઈડ દેખાય છે ચોર બજાર છે. આ જે આપણે થોડી વારમાં અહીંયા આવીશું જ. આ દમણગંગા નદી છે જે આગળ જતા દરિયામાં કનેક્ટ થઈ જાય છે. આ સામે દેખાય છે દમણનો કિલ્લો છે. બહુ જ ફાઇન બનાવેલું છે. તમે આવો તો અહીંયા ચોક્કસ વિઝિટ કરવું. અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છે બર્ડ સેન્ચ્યુરી પાસે. આઈ હોપ સો ખુલ્લું રહી, કેમ કે 5:30 વાગ્યાનો ટાઈમ છે બંધ થવાનો.
2-3 મિનિટ બાકી જ છે, તો પહોંચી જાય તો સારું, તો જોવા મળે અમને. બધી ગાડી મૂકી રાખી આ છે બર્ડ સેન્ચ્યુરી. ઓલમોસ્ટ 5:30 થઈ ગયા છે. આઈ ડોન્ટ નો ચાલુ હશે કે બંધ, તો જોઈએ. વાર બેડ લક, ક્લોઝ થઈ ગયું. સો અમે લોકો ચાલ્યા પાછા. એટલે દૂર આપણે હાલ અત્યારે હતા ને. હર હર મહાદેવ. સો લોકો હવે જઈએ છીએ મંદિરમાં. સો આ છે જમ્પર બીચ, બહુ જ ફાઇન છે. હવે અમે લોકો અંદર જવાના. મંદિર છે અહીંયા. સો ચાલો. મને એવું કે મંદિર છે, પણ અહીંયા બહુ જ ફાઇન શંકર ભગવાનની બહુ જ મોટી મૂર્તિ છે, જે મેં પહેલી વાર જોઉં છું દમણમાં. આટલા ટાઈમ થઈ ગયા પણ મેં જોઈ જ નહીં હતી. ધીસ ઇઝ ધ ફાઇનલ લુક. બાર બીચ. હર હર ચાલો અંદરનો તમને આખો નજારો બતાવું મેં. બહુ જ મોટા છે મહાદેવ. ફોટોશૂટ કૃષ્ણનો કરીએ. બર્થડે ગર્લ છે મારી. મારો ટાન મારો ફોટો. અહીંયા નાના શંકર ભગવાન પણ છે. ત્યાં મહાદેવજીની બહુ જ ફાઇન અને બહુ જ મોટી મૂર્તિ છે. એ બધી ફેસિલિટી છે. પાણી પીવા માટે ઠંડુ. હા, પ્લેસ પણ મસ્ત છે એકદમ. ગાર્ડન બધી બહુ જ મસ્ત છે. બહુ મોટી આદિદેવ જેવી. સાંજના ટાઈમે મસ્ત મજા આવે. એનું પાછળનું લુક છે. મતલબ બહુ જ ફાઇન મંદિર છે. દમણમાં હો તો અહીંયા ચોક્કસ આવું. તમે જોઈ શકો નાના ભીલકાઓ ને ફેમિલી પણ મતલબ આવેલા છે. સામે બીચ છે. ઓમભાઈ ને લઈ ગયેલા આ દેખાય છે જમ્પર બીચ છે. અહીંયા બહુ ઘણી બધી એક્ટિવિટી થાય છે. અંદર પાણીમાં બોટિંગ અહીંયા પણ તમે વિઝિટ કરી શકો છો. બધું જ આમ સામે દેખાય છે એ બધી એક્ટિવિટીઝ છે. પેલી બાજુ નીકળી ગયા હું. યસ. પૂજો ચાલીને તો અંદર નહીં. કિલ્લો દમણના કિલ્લો છે. આ કિલ્લો ને આ તો કિલ્લો માની જાવ બહુ જ બધી હોડી છે. જુઓ તમે, બહુ મોટી છે. આગળ અહીંયા હવે અમે કિલ્લાના અંદર જઈએ છીએ. કિલ્લાના અંદર પણ બહુ જ બધું ફાઇન જોવાનું છે. ચર્ચ છે, પછી બધા ફન્ટ હાઉસ છે, મતલબ રંગબેરંગી ઘર ફોટોશૂટ માટે. એકદમ જૂનું ચર્ચ છે. આગળ જતા મસ્ત દિવાલ કરેલી છે. એ પ્રી વેડિંગ કરાવવું હોય તો પણ તમે આવી શકો છો. જમ્પર બીચ પર કાં તો દમણ બીચ પર. અહીંયા ફોર્ટમાં પણ આવી શકો તમે. આ કિલ્લામાંથી બી ડાયરેક્ટ આમ કરીને જમ્પર તા બર્ડ પાર જતું રહેવાનું એમ. જતું રહેવાનું મસ્ત છે. અમે આવી ગયા છીએ ચોર બજારમાં. તો ચાલો અંદર જઈએ. જો તમને આ લોકેશનનું એડ્રેસ જોતું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. ચોકલેટ્સ, રમકડા બધા. આ બજારની અંદર તમને એકદમ પ્રીમિયમ અને બ્રાન્ડેડ વસ્તુ જેવી કે પર્સ છે, મેકઅપનો સામાન, મીન્સ માટે બેલ્ટ, ચોકલેટ્સ, ગિફ્ટ, પરફ્યુમ્સ, મતલબ તમને જે પણ સારી ક્વોલિટીનું જોતું હોય તો પ્લીઝ અહીંયા વિઝિટ કરવું. બહુ જ ફાઇન કલેક્શન છે અહીંયા. બહુ જ ભીડ છે. જોઈએ કંઈ ગમે તો અમને. ચોકલેટ્સ બહાર વાળી બધી મસ્ત.
આ જુઓ બધી ચોકલેટ્સ, ઘણી વેરાયટી છે અહીંયા. ફોરેન્સ વાળી બધી ચોકલેટ, બધી દુકાનો બધી જ અવેલેબલ છે. પર્સ મસ્ત છે એકદમ. પેલા બી મસ્ત છે આ બાજુ. આનું શું પ્રાઇસ છે? આ પર્સનું આ 2000, 2600, 3000. ઓકે. મસ્ત છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી. મમ્મી ઇયરિંગ્સ જોતા છે, જુઓ તમે પણ, બહુ જ ફાઇન છે. પ્રાડા પ્રીમિયમ કલેક્શન. કપડાની શોપિંગ. પૈસા ગોલ્ડ ही ગોલ્ડ. હા, કન્ફ્યુઝ છું. બધું મસ્ત બધું છે. પ્રોજેક્ટર લાવેલી, મતલબ સારામાં. સો વોચ કે પરફ્યુમ પણ મસ્ત બધા બ્રાન્ડેડ. ગુચીના સારી એવી ક્વોલિટીનું છે બધું. આનું શું છે હે ભૈયા? આની શું પ્રાઇસ છે? મમ્મીને એક વોચ ગમી છે, શું જોઈએ. બીજી બધી બી છે. ક્રિષ્ના સનગ્લાસીસ ટ્રાય કરે છે, જોઈએ. સારા લાગે એમ તો, જોઈ જાઉં. મારા અને કૃષ્ણાના સનગ્લાસીસ લેવાઈ ગયા છે. નહીં, ચલો. તો ફાઇનલી અમે શોપિંગ કરીને હવે બીજે જઈએ છીએ દમણમાં. તો ચાલો. દમણનું બજાર. નીરા વોચમેન છે આર્મી. મસ્ત પેઇન્ટિંગ બી કરેલી છે અહીંયા. ટેટુ. મિની ગોવા જ છે આમ તો દમણ. ટુરિસ્ટ માટે બેસ્ટ પ્લેસ. બીચ દેખાય છે એકદમ મસ્ત સનસેટ સાથે. કિલર છે નૈયા ગરબો રેસ્ટોરન્ટ. ના, અહીંયા અમારો બીચ. મારી બર્થડે ગર્લ થાકી ગઈ, ચપ્પલ કાઢી લીધા છે આના ચાલીને. આમ તો દમણમાં બહુ બધી પ્લેસ છે ફરવા માટે. બીચ છે, જમ્પર છે, મોટી દમણ છે, નાની દમણ છે, દેવકા બીચ છે. મતલબ બહુ મસ્ત પ્લેસ છે. સનસેટમાં તો એકદમ બીચ વ્યૂ. હોટલ પણ બધી બહુ મસ્ત છે અહીંયા રહેવા માટે. એન્ડ ધીસ ઇઝ ધ સનસેટ વ્યૂ. સનસેટ વ્યૂ. જો પાણી કેટલે આગે છે તે. બહુ પાણી. હેલો ગોડા બા. થબડા હોર્સ
ને આ છે દેવકાનું સનસેટ. મમ્મી શું કર્યા કરે ને અહીંયા આગળ જશું એટલે શોપિંગ કરવા જશું આપણે થોડી વારમાં. અહીંયા બીચ પાસે જઈએ આપણે. આમ તો પાણી બહુ જ દૂર છે, જોઈએ તો બી કેવું રહી. આમ તો હોર્સ રાઇડિંગ બી છે કરવું હોય તો. ઊંટ પણ છે, જો ત્યાં દેખાય છે. બર્થડે ગર્લ, camel and horse, and sunset view. 7 વાગે એવું લાગે બી નહીં 7 વાગે એવું. પાણી નહીં મળે, બાકી બહુ મસ્ત છે સનસેટ. ત્યાં ટ્રેન ચાલે છે, હોટલ છે. હેલો ગાઈઝ, અમે લોકો હવે કપડાથી શોપિંગ કરવા જઈએ છીએ દેવકા બીચ પર. તો ચાલો. માય ટુ બ્યુટીફુલ લેડીઝ. અહીંયા બહુ બધી દુકાન છે. આમ તો મને ગમે છે, એનું કલેક્શન પણ સારું હોય છે. હમણાં ખબર નહીં સમર કલેક્શન કેવું આવ્યું છે, તો જોઈએ. જોઈ શકો છો બધી શોપ કામ ચાલે છે, એટલે થોડી ચાલુ દિવસ છે એટલે થોડી ઓછી ભીડ છે. બાકી અહીંયા તમે જુઓ તો બહુ જ ભીડ હોય. મેઇન રોડ છે, આ બાજુ હોટલો પણ છે બહુ બધી. જોઈએ, સ્ટાર્ટ કરીએ દુકાનોમાં અંદર જઈને. અંદર જઈએ હવે. અંદર છોકરાના કપડા પણ છે, નાઇટી, સોરી સમર કલેક્શન છે. અંદર પણ બધું મસ્ત મસ્ત છે. જોઈએ કંઈ ગમે તો બર્થડે માટે. સેલ પણ છે. મસ્ત મસ્ત બધું છે. અહીંયા પણ સેલ છે, જુઓ તમે. બાય 1 get 1 ફ્રી 500માં 1 પીસ છે બધા. સારું કલેક્શન છે. શોપિંગ અંદર શોપ. તમે તો બધું શું બિહાર છે જો. લાસ્ટ દુકાન છે આ દમણની. મસ્ત છે અહીંયા પણ બધું. નાઇટ ડ્રેસ બધા. એ સેલ લાગેલો છે 250 નું 1 પીસ. અંદર જઈએ આપણે. જુઓ તમે, નાઇટ વ્યૂ. કામ થતું છે બધી જ જગ્યાએ. જુઓ, ફાઇનલી મને એક ગમ્યું છે. આમાંનું બ્રાઉનનું બ્લેક લીધું છે મેં. ચાલો હવે ઘરે જઈએ. દમણનું આજે ટ્રાફિક ઓછું છે
બાકી બહુ જ ટ્રાફિક રહી. બધા થાકી ગયા. પછી મારી શોપિંગ. ઓકે બાય દમણ. મળીએ નેક્સ્ટ ટાઈમ. આ છે ફાઇનલ વ્યૂ બીચનું. લાઇટિંગ. હેલો ગાઈઝ, મેં બહુ બધી શોપિંગ કરી છે. દમણ બી બહુ બધું ફર્યા અમે લોકોએ. હવે ઘરે જઈએ છીએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે બાય, ગુડ નાઇટ, સી યુ. અમારી ફેવરેટ હોટલ છે ઝઝીરા. મેં તન્મય સાથે પહેલી વાર અહીંયા જ આવેલી હતી મારી બર્થડે પર. સો બાય બાય દમણ, ગુડ નાઇટ, સી યુ, ટાટા.